ઇક્વિટી બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ મિસ્ટર કુનાલ પરાસરને હું તો અત્યારે ફિલહાલ આપણે સરની સ્પેશિયાલિટી છે ટેકનિકલ એનાલિસિસ, અને એમાં પણ ઓપ્શન્સ જે આજકાલ ખાસું ટ્રેન્ડિંગ છે, ફ્યુચર્સ, ઓપ્શન્સ. તો આને લઈને સવાલો તૈયાર રાખજો. પહેલાં મને 2 સવાલો પૂછી લેવા દો, પછી તમે હાથ ઉપર કરજો તો તમારા પાસે આવીશું. સર, અગેન શરૂઆત તો ત્યાંથી જ કરીએ કે ભાઈ આ 2-3 વર્ષથી શું થઈ રહ્યું છે, કંઈને કંઈ ખબર પડતી નથી. કંઈક સમાચાર આવે, ક્યાંકથી મિસાઇલ ઉડે અને આપણા પોર્ટફોલિયો પર સીધી અસર પડે. ધુમાડો જે છે તે આપણા જ પોર્ટફોલિયોમાંથી નીકળતો હોય છે હંમેશા. મિસાઇલ ગમે ત્યાંથી ઉડવાની હોય. આવી સ્થિતિમાં લેવલ્સ જોઈને કામ કરવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. એટલે પહેલાં તો થોડું માર્કેટની ચર્ચા કરી લઈએ. આ બધું શું થઈ રહ્યું છે, તમે કઈ રીતે જુઓ છો? આવા ચેલેન્જિંગ ટાઈમ્સ બહુ ઓછા જોયા છે કદાચ આપણે હિસ્ટ્રીમાં. એટલે આપણે અત્યારે હિસ્ટ્રીના વિટનેસ બની રહ્યા છીએ કે 3 વર્ષથી કોઈ રિટર્ન જ નથી બન્યો. તો હવે કરવું શું સર? વેલ, સૌથી પહેલાં મને મહેસાણા આવવાનો મોકો મળ્યો, અને આ મોકો મહેસાણાના લોકોએ જ આપ્યો છે. એની માટે તમારો ઘણો ઘણો આભાર. તાળીઓ જોરદાર. અને ચોઇસ ઇક્વિટી બ્રોકિંગ એન્ડ કેપિટલ ન્યૂઝનો પણ ઘણો ઘણો આભાર કે આવા સેશનનો એ લોકોએ પ્લાનિંગ કર્યો છે જેથી અમે તમારા લોકો સુધી પહોંચી શકીએ. અને ટીવી પર તો અમે ઘણા બધા વ્યુઅર્સ, અમારા જે ફ્રેન્ડ્સ છે એ લોકોના સવાલોનો જવાબ તો આપતા જ હોઈએ છે, પણ ફર્સ્ટ ટાઈમ કેપિટલ ન્યૂઝે મોકો આપ્યો છે કે 1 to 1 ડાયરેક્ટલી તમારા સવાલનો જવાબ અમે આપી શકીએ. સો એની માટે ઘણો ઘણો આભાર તમારો. યશ, થેન્ક યુ સર. નાવ યશનો સવાલ બરાબર છે કે છેલ્લા 3 વર્ષથી રિટર્ન નથી બન્યા. નાવ રિટર્ન નથી બન્યા સવાલ એ નથી. સવાલ એ છે કે કોવિડ પછી જે ઇઝી મની બની હતી, એટલે કે 2020થી લઈને 2023 સુધી લોકો જે પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, જે પણ સ્ટોકમાં એ લોકો રોકાણ કરતા હતા, એમાં ઘણું સારું રિટર્ન એ લોકોને ત્યાં મળ્યું. એના પછી જ્યારે માર્કેટ સાઇડવેઝ ગયું, એટલે કે ટાઈમ વાઇઝ કરેક્શનમાં માર્કેટ ગયું, એમાં એ લોકોના પૈસા નહીં બન્યા. એટલે એ લોકોને એવું લાગ્યું કે હવે માર્કેટમાં મજા નથી, હવે માર્કેટમાં એ રિટર્ન નથી જે પહેલાં મળતા હતા. બટ આ માર્કેટની એક પ્રકૃતિ છે. એક વખત માર્કેટ ચાલે છે, બીજી વખત માર્કેટ સાઇડવેઝ થાય છે, ત્રીજી વખત માર્કેટમાં કરેક્શન આવે છે, અને ફરી એઝ ઇટ ઇઝ માર્કેટ પોતાના પગ પર ઊભું થાય છે અને ફરીથી નવા હાઈ બનાવે છે. સો આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. મને સવાલ યાદ છે, હું તમારી પાસે આવીશ ડૉક્ટર સાહેબ. પણ અત્યારની સ્થિતિ જે છે તેમાં ઓબ્વિયસલી બધાને સવાલ થાય કે ભાઈ પૈસા બનાવવા તો બનાવવા કઈ રીતે? ઓવરનાઇટ પોઝિશન્સ બહુ રિસ્કી બની જાય છે. તમે ગઈકાલે કંઈક વિચારીને ગયા હો અને બીજા દિવસે સવારે પાછું માર્કેટ તો મંદીમાં વયું ગયું. આપણે વિચાર્યું હોય કે ભાઈ તેજી થશે અને આખું બદલાઈ જાય છે. તો આવી સ્થિતિમાં કરવું શું? સેફ કઈ રીતે રહેવું? કંઈક કરીએ જ નહીં તો સેફ રહેવાય, કે પછી કરવું તો કંઈક વિચારી કરીને કંઈક પોઝિશન્સ લઈને જવી? સર, આપણા ગુજરાતમાં એક કહાવત છે. આઈ થિંક કહાવતનો આન્સર હું તમારી પાસેથી જ માંગીશ. હું ખાલી ને ખાલી ફર્સ્ટ 2 શબ્દ કહીશ, બાકીના શબ્દો તમે લોકો જોડશો જેથી તમને ખબર પડે કે શું એકચ્યુઅલી આપણે બરાબર કરી રહ્યા છે કે નથી. તો કહાવત એ છે કે ઉતાવળે આંબા, જોરથી ફરીથી, ઉતાવળે આંબા. બસ, તો આ જ વસ્તુને આપણે ફોલો કરવાની છે. જો ડિસિપ્લિન ફોલો કરશો ઇન્વેસ્ટમેન્ટમાં કે ટ્રેડિંગમાં, તો રિટર્ન બનવાના ચાન્સીસ પૂરેપૂરા છે. જે પ્રમાણે મનીષ સરે તમને દૂધસાગર ડેરીનો આઈડિયા આપ્યો. પણ સર, વાત ઓપ્શન્સની કરીએ તો બધી જ જગ્યાએ બતાવવામાં આવે છે કે ઓપ્શન્સમાં 92-93 કેટલા છેલ્લે આંકડો હતો? 95 95% લોકો ઓપ્શન્સમાં પ્રોફિટ કરતા નથી. અને આ આપણે નહીં, આ જે મુખ્ય સંસ્થા આપણા સૌ કોઈના માર્કેટ માટેની જે છે તેને મેનેજ કરે છે, સેબીનો રિપોર્ટ એવું કહે છે. તો આ 95% લોકો શું કામ આવે છે માર્કેટમાં? બેઝિક સવાલ એ જ બને, એમણે શું ભૂલ કરી સર? એમની શું એવી ભૂલ છે કે જેને કારણે એ 95%માં છે અને 5%માં નથી? સર, સૌથી પહેલી વસ્તુ એ છે કે ડિસિપ્લિન નથી હોતી. ડિસિપ્લિનનો મતલબ એ નથી કે ભાઈ તમે કટ ટુ કટ 9:15 માર્કેટ ચાલુ કરી દો છો કે ટર્મિનલ ચાલુ કરો છો. આને ડિસિપ્લિન ના કહેવાય. કે 3:30 વાગે કે 3:15 વાગે તમે તમારી પોઝિશન સ્ક્વેર ઓફ કરી દો છો, અને ડિસિપ્લિન ના કહેવાય. કે માર્કેટમાં જ્યારે તમને રિધમ મળે છે ત્યારે તમે પર્ટિક્યુલર ડાયરેક્શનના હિસાબે ટ્રેડ કરો છો, અને ડિસિપ્લિન ના કહેવાય. ડિસિપ્લિનનો મતલબ એ છે કે સપોઝ તમારો આજનો ટ્રેડ લોસમાં ગયો તો બીજો ટ્રેડ નહીં લેવાનો. ડિસિપ્લિનનો મતલબ એ છે કે આજે તમારો લોસ થયો તેના પછીના ટ્રેડમાં તમારી ક્વોન્ટિટી ઓછી થવી જોઈએ. ડિસિપ્લિનનો મતલબ એ છે કે જ્યારે તમને કન્ઝિક્યુટિવ 3 લોસ થાય છે તો તમારે ટાઈમિંગ માટે તમારા ટ્રેડ પોઝ કરી દેવા જોઈએ. ડિસિપ્લિનનો મતલબ એ છે કે જ્યારે તમે 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરો છો
તો તમે 5 લાખ રૂપિયાના હિસાબે તમે જે લોસ લો છે 5,000નો છે, એને કહેવાય ડિસિપ્લિન. જો તમે બ્લાઇન્ડલી 5 લાખ રૂપિયાની હિસાબે જો ટ્રેડ કરશો તો બટ ઓબ્વિયસલી આજે નહીં કાલે તમારી જે કેપિટલ છે એ વાઇપ આઉટ થશે અને પછી ઇવેન્ચ્યુઅલી જે બ્લેમ ગેમ ચાલુ થશે માર્કેટ પર થશે. અને એકચ્યુઅલી કહેવા જાઉં ને તો માર્કેટ એ આપણું ગુરુ છે. ગુરુને જો ફોલો કરશો ને તો ચેલો હંમેશા પ્રોફિટમાં જ રહેશે, બેનિફિટમાં જ રહેશે. તો સૌથી પહેલી વસ્તુ તમારે જે ફોલો કરવાની છે એ ડિસિપ્લિન છે. ડિસિપ્લિનનો મતલબ એ છે કે તમે કેટલું રિસ્ક ડે ટુ ડે લેવા માટે રેડી છો. જો એ રિસ્ક મીટ થાય છે તો ટાઈમિંગ માટે તમે તમારા ટ્રેડિંગને પોઝ કરો. તમે જો ટ્રેડિંગને પોઝ કરશો તો તમને 2 વસ્તુનો ફાયદો થશે, પૈસાનો નહીં પણ 2 વસ્તુનો ફાયદો થશે. પહેલો ફાયદો, આજે લોસ થયો છે તો લોસ થવા પાછળનું રીઝન શું છે એ એનાલાઇઝ કરવાનો મોકો તમને મળશે. જ્યારે તમે એનાલાઇઝ કરો છો તો બીજો ફાયદો એ થશે કે તમને કોન્ફિડન્સ આવશે, અને જ્યારે તમને કોન્ફિડન્સ આવશે ત્યારે બીજા દિવસે એટલે કે આવનારા દિવસે તમે એ જ કોન્ફિડન્સની સાથે ફરીથી ટ્રેડ લેવાનો ટ્રાય કરશો, અને પોસિબિલિટીઝ વધારે હોઈ બી શકે કે તમે જે કાલે લોસ કર્યો છે એ તમે અહીંયા કવર પણ કરી શકો છો. સૌથી પહેલી વસ્તુ, હંમેશા લોસને બચાવતા શીખો. હંમેશા તમારા લોસને કેપ કરતા શીખો. હંમેશા તમારા લોસને તમે રિડ્યુસ કરતા શીખો. જો લોસને કેપ કરતા તમે લોકો શીખી ગયા મતલબ પ્રોફિટ એ બાય પ્રોડક્ટ બની જશે. જો લોસ તમે બચાવ્યો ઇન શોર્ટ તમે તમારી કેપિટલ બચાવી, અને જો કેપિટલ બચાવી મતલબમાં કાલનો દિવસ તમારા નામ પર હોઈ શકે છે. જોરદાર તાળીઓ થઈ જાય યાર, આટલી સરસ વાત કરી યાર. સવાલ લઈ લઈએ એક. ડોક્ટર સાહેબ પાસે માઇક આપજો. સરનો છેલ્લો સવાલ એક રહી ગયો પાછળ પાછળ પાછળ. હા સર, તમે RSI ની કંઈક વાત કરી રહ્યા હતા, તમારો સવાલ પ્લીઝ રિપીટ કરશો. હલો. હા, એટલે મેં કોઈ ઇક્વિટી લીધી બરાબર, એમાં મને સારું રિટર્ન મળ્યું અને હું RSI માર્ક ઓબ્ઝર્વેશન કરું છું. લગભગ મેં 40-50 ને 45 ની આસપાસ મેં લીધેલી છે, અને RSI લગભગ 80% ઉપર આવે તો ઓવરબોટ ઝોન ગણાય. હવે માની લો કે 90% આવે તો ઘણી વખત એવું પણ થતું હોય છે કે એ સ્ક્રિપ્ટ વન સાઇડેડ પણ ચાલતી હોય છે, તો એની અંદર શું કરી શકાય? હું તમારો ઘણો ઘણો આભાર માનું છું, કેમ કે તમારા સવાલના બેઝ પર અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છે એને આજે એક નવો જવાબ મળવાનો છે એમના પોર્ટફોલિયોના રિલેટેડ. તો શું તમારે બધાએ સાંભળવું છે? ભાઈ તૈયાર? હા, ઠંડો રિસ્પોન્સ, ઠંડો. ભૂખ લાગી છે બધાને. તો હું કેવી રીતે જવાબ આપી શકું? ભાઈ સ્ટાર્ટર પાછળ પાસ કરો બધાને. હવે તૈયાર? સૌથી પહેલા ડોક્ટર સાહેબના સવાલનો જવાબ આપી દઉં. નોર્મલી શું થતું હોય છે કે ઘણા ટાઈમ પછી જ્યારે RSI 70 ને બ્રેક કરે છે તો વન વે રેલી મળવાના ચાન્સીસ પૂરા. હું અગેન રિપીટ કરું છું, ઘણા ટાઈમ પછી જે પણ લોકો RSI ને ફોલો કરે છે, મારા વિશે હું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં સર. પ્લીઝ. કુનાલ પરાર, CMT, CFT, CFA, ICFAI ત્રણ ડિગ્રી આપણે કરેલી છે, અને આ ત્રણ ડિગ્રીમાં અમને એ જ શીખવાડવામાં આવ્યું છે કે તમે પર્ટિક્યુલર ઇન્ડિકેટરને કઈ રીતે ડાયજેસ્ટ કરી શકો. અને જ્યારે આ તમે ડાયજેસ્ટ કરો છો ને તો દરેકે દરેક ઇન્ડિકેટરના સવાલનો જવાબ તમને તમારી પાસે મળી જાય છે. તો ઘણા ટાઈમ પછી RSI જો 70 ને બ્રેક કરે છે એનો મતલબ કે ઓવરસોલ્ડમાં નથી. એનો મતલબ એ છે કે સ્ટોકમાં વન વે રેલી તમને જોવા મળે છે. તો ત્યાં તમે ટ્રેલિંગ SL અથવા ટ્રેલ પ્રોફિટનો ઇસ્તેમાલ કરી શકો છો. 1000નો પ્રોફિટ આવ્યો, 1000ના પ્રોફિટની સામે તમે 500, સપોઝ 1000નો પ્રોફિટ આવ્યો ત્યાંથી ફરીથી 500 આવ્યો તો તમે બુક કરી શકો છો. 1500 ગયો તો તમારો SL 1000 થઈ જવો જોઈએ. 2000 ગયો તો તમારો SL 1500 થઈ જવો જોઈએ. આ સ્ટ્રેટેજી જો તમે યુઝ કરશો, RSI ઘણા ટાઈમ પછી જો 70 આવે તો ત્યાં તમે મેક્સિમમ પ્રોફિટ લઈને ચાલી શકો છો. આ સીધી ને સિમ્પલ સ્ટ્રેટેજી. ઓવરબોટ ક્યારે? જ્યારે માર્કેટ રેન્જ બાઉન્ડ જાય ત્યારે ઓવરબોટ અને ઓવરસોલ્ડની કન્ડિશન ત્યાં એપ્લાય થાય છે. હોપ મેં તમારા સવાલનો જવાબ આપી દીધો. થેન્ક યુ સર, થેન્ક યુ. નાવ લાસ્ટ, હવે એમના સવાલનો જવાબ તો આપી દીધો પણ મારો હજુ મેં તમને જે કીધું એ બાકી છે. તમારા પોર્ટફોલિયોની તમારે એક વોચ લિસ્ટ બનાવવાની છે. દરેકે દરેક પોર્ટફોલિયોમાં તમે જે સ્ટોક
જોયો છે એ દરેક સ્ટોકની RSI આજે તમારે જોવાની છે. દરેક સ્ટોકની RSI તમારે જોવાની છે. જે સ્ટોકની RSI 30 ની નીચે ગઈ છે અને જ્યારે ફરીથી 30 ની ઉપર આવે છે તો તમારે લોકોએ શું કરવાનું? કોઈ નવો સ્ટોક બાય કરવા કરતાં એ જ સ્ટોકમાં તમારે એવરેજ કરવાનું. ફોર એક્ઝામ્પલ ABC કરીને એક સ્ટોક છે જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે ને તમને અત્યારે 20 થી 30% લોસ થઈ રહ્યો છે. એ જ સ્ટોકમાં તમારે RSI જોવાનું છે. એ સ્ટોકની RSI અત્યારે 30 ની નીચે છે અને ફરીથી જ્યારે 30 ની ઉપર આવે છે તો તમારે એ જ સ્ટોકમાં એવરેજ કરીને ચાલવાનું છે. નહીં કે તમે કોઈ બીજો સ્ટોક શોધો, નહીં કે તમે કોઈ બીજા સ્ટોકમાં પૈસા રોકો. બિલીવ મી ફ્રેન્ડ્સ, લોઅર એવરેજ વિલ બી યોર બિગેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. જે જનરેશનલ વેલ્થ ક્રિએટ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો તમને આપશે. ઓપ્શન્સ પર એક સિરીઝ કરી રહ્યા છીએ જેનું નામ છે નિવેશની ચોઇસ. બાય ધ વે, ન્યૂઝ કેપિટલ માર્કેટના યુટ્યુબ પર પ્લેલિસ્ટમાં જશો તો તમને આ સિરીઝ મળશે. ઓપ્શન્સની બહુ ડિટેલમાં થેટા, વેગા, ટાઈમ ડીકે, વોટ એવર ઘણી બધી વસ્તુઓ છે. આખા અડધો કલાકના એપિસોડ અમે કર્યા છે. એમાંથી એક સ્નિપેટ આપણે ખાસ આપીએ. ટાઈમ ડીકે ઓપ્શન બાયર માટે આ સૌથી મોટું, આમ જોવા જાવ તો દુશ્મન કહેવાય. માર્કેટનું ફીચર જ છે પણ એ દુશ્મન કહેવાય. એ કેલ્ક્યુલેશન લોકો કરતા નથી. શું ચોઇસ પાસે આનો કોઈ એવો ટૂલ છે કે જેને કારણે ટાઈમ ડીકે કેલ્ક્યુલેશન એડવાન્સમાં આપણે કરી શકીએ? એડવાન્સમાં આપણું પ્લાનિંગ જે ટ્રેડનું છે એ ટ્રેડ લેતા પહેલાં, બ્લાઇન્ડલી ટ્રેડ લેતા પહેલાં એની પ્રોપર પ્રેક્ટિસ આપણે એડવાન્સમાં કરી શકીએ સર? વેલ, થીટા ડીકે બાયર્સનો દુશ્મન, સેલર્સનો મિત્ર. થીટા ડીકે બાયર્સનો દુશ્મન, સેલર્સનો મિત્ર. અમે જસ્ટ રિસેન્ટલી એક પ્રોડક્ટ લોન્ચ કરી છે જેનું નામ છે સ્ટ્રાઇકેક્સ. એક એવી યુનિક પ્રોડક્ટ છે જેમાં તમે તમારો લોસ જે છે એ કેપ કરી શકો છો, ઓછો કરી શકો છો. ઓકે, એક એવી પ્રોડક્ટ છે જ્યાં તમે વિથિન અ માઇક્રો સેકન્ડ તમે તમારા ટ્રેડ કરી શકો છો. નાવ આ લાઇટનિંગ સ્પીડ ઓપ્શન ટ્રેડિંગમાં જરૂરી છે કેમ કે માર્કેટની વોલેટિલિટી ક્યારેય પણ તમારા માટે ઊભી નહીં રહી. એટલે તમારે જો વોલેટિલિટીને બીટ કરવું હશે તો તમારે આવી સ્પીડ સાથેના ફીચર સાથે જવું પડે. અને અત્યારે યસ સરે જે સવાલ મને પૂછ્યો કે થીટા કેલ્ક્યુલેશનને લઈને તમારી પાસે કોઈ યુનિક ફીચર છે, તેનું નામ છે સ્ટ્રાઇકેક્સ. સીધું અને સિમ્પલ ગણિત આજે હું તમને સમજાવીને જ જઈશ જે તમે તમારા આંગળીઓ પર ગણી શકશો. થીટા એટલે કે એક્સપાયરી જ્યારે નજીક આવે છે ત્યારે તમારું બાઇંગ કરેલું ઓપ્શન ઓછું થતું જાય ધીમે ધીમે. નાવ ઓપ્શન ચેઇન પર જ્યારે તમે જશો ત્યારે તમને થીટા જોવા મળશે, પોઈન્ટમાં જોવા મળશે. એક્સપાયરીમાં લેટ સે કે 5 દિવસ બાકી છે અને લેટ સે કે તમારો થીટા 10 પોઈન્ટનો છે. 10 મલ્ટીપ્લાય બાય 5 એટલે કે 50. તો આવનારા દિવસોમાં તમારો થીટા ડીકે કેટલો થશે અને આ બેસ પર તમે ગણતરી કરી શકો છો. નેક્સ્ટ ડે તમારો થીટા થઈ ગયો લેટ સે કે 15 મલ્ટીપ્લાય બાય 3, જે પણ થીટાના પોઈન્ટ હોય. સો એકોર્ડિંગલી તમે તમારી સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરી શકો છો. બહુ સીધું ને સિમ્પલ ગણિત છે, કોઈ અહીંયા રોકેટ સાયન્સ નથી. થીટા પોઈન્ટ મલ્ટીપ્લાય એક્સપાયરીમાં કેટલા દિવસ બાકી છે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. આંગળી પર કેલ્ક્યુલેટ કરી શકશો કે તમને આવનારા દિવસોમાં થીટા ડીકેના બેસ પર જો બાયર હોય તો કેટલો લોસ થઈ શકે છે અને જો સેલર હોય તો કેટલો પ્રોફિટ થઈ શકે છે. ઓકે, આપણી પાસે એક ક્વેશ્ચન છે. યોમિક, પ્લીઝ પાસ ધ માઇક. આપનું નામ બોલજો સર પહેલા. અમિત પટેલ સર. ઓકે, એમાં ક્વેશ્ચન સર એ જે આપણને કીધું કે RSI 20 ની નીચે જાય ત્યારે એડ કરવાની વાત છે, તો એ RSI નો ચાર્ટ આપણે કઈ રીતે જોઈશું સર? વીકલી જોઈશું, ડેઈલી જોઈશું કે મંથલી જોઈશું? વેલ, જો તમારે ક્વિક એન્ટ્રી કરવી હોય, ક્વિક એન્ટ્રી તમે ડેલી કરી શકો છો. અને સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોકમાં RSI ઘણા ટાઈમ પછી 30 ને ક્રોસ કરે છે. લાંબા ટાઈમ પછી RSI જો 30 ને ક્રોસ કરે છે તો સ્ટોક હજુ નીચે જશે.
એટલે મેં એવું કીધું કે 30ની નીચે જાય છે અને ફરી જ્યારે 30ને ક્રોસ કરે છે ત્યારે તમારે એ જ પર્ટિક્યુલર સ્ટોકમાં તમારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એટલે કે તમારે એ સ્ટોકમાં ફરીથી એવરેજ કરવાની. સો તમે ત્યાં વીકલી પ્લસ ડેલી બંને ચાર્ટને ફોલો કરી શકો છો. ઓકે, વન મોર ક્વેશ્ચન સર, કે ઇન્ટ્રાડે કોઈ બી કરતા હોય તો ઇન્ટ્રાડેની અંદર આપણે 5 મિનિટનો ચાર્ટ જોઈશું કે 15 મિનિટનો ચાર્ટ જોઈશું? જે કેન્ડલ. હવે આનો હું સવાલ થોડોક ડિટેલમાં આપીશ. ઇન્ટ્રાડે કરવું હોય તો 5 મિનિટ પરફેક્ટ છે, એટલે કે હમણાં લીધું ને 10, 15, 20 કલાકમાં તમે નીકળી ગયા. 15 મિનિટનો ચાર્ટ મતલબમાં એ દિવસ પૂરતો છે. 9:15 થી લઈને 3:30 માટે 15 મિનિટનો ચાર્ટ મોર દેન ઇનફ. તમારે આવનારા એક અઠવાડિયા એટલે કે ડેલી બેઝિસ પર એક અઠવાડિયા માટે જો તમારે ટ્રેડ લેવો હોય તો આર્લી ચાર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બટ તમારે આવનારા 2-3 અઠવાડિયા માટેનો જો ટ્રેડ લેવો હોય તો ડેલી ચાર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને તમને આવનારા 5-6 મહિનાનો જો ટ્રેડ લેવો હોય તો વીકલી ચાર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે જો આ ફિલોસોફીને ફોલો કરશો તો જલ્દી એન્ટ્રી મળવાના ચાન્સીસ છે. બીજા કોઈ સવાલ? નહીં તો હું આગળ વધું. હશે યસ, બટ થોડું રાહ જોઈએ, કારણ કે મહેસાણામાં છે તો ઓબ્વિયસલી પ્રશ્ન તો હશે, કારણ કે હું બી મહેસાણાનો છું, મારું વતન પણ મહેસાણા છે. મને તો રોજ એટલા ક્વેશ્ચન થાય. કુણાલ સરને શોમાં અમારે કહે ને ટાઈમ ઓછો પડતો હોય છે. આજે તમને સર લાઈવ મળ્યા છે તો ઓબ્વિયસલી તમને પ્રશ્ન તો હોવો જોઈએ. એનીવન? ઓકે, નહીં તો હું પછી આગળ સવાલ લઉં છું. તમે હાથ ઉપર કરજો, નહીં તો આવીશું તમારા પાસે. સર, આપણે ઓપ્શન્સની જે ચર્ચા કરી રહ્યા છીએ, ટેકનિકલ એનાલિસિસની ચર્ચા કરી રહ્યા છીએ, જેમ 1-2 સવાલ આવ્યા, RSIના આવ્યા, એવા બીજા ઘણા બધા ઇન્ડિકેટર્સ છે કે જેના ઉપર ફોકસ કરવું જોઈએ, જેને સમજવા જોઈએ. આઈડિયલી તમે શું પ્રેક્ટિસ કરો? તમે કયા કયા ઇન્ડિકેટર્સ યુઝ કરો સર? વેલ, મેઇન સવાલ છે ઇન્ડિકેટર. હવે હું કયું ઇન્ડિકેટર ફોલો કરું છું, નો ડાઉટ હું જે ઇન્ડિકેટર ફોલો કરું છું એ હું તમને કહીશ, બટ આની પહેલાં હું તમને એક સલાહ આપવા માંગુ છું. નાવ મારા ઇન્ડિકેટરને જોઈને તમે તમારો બેઝ ચેન્જ નહીં કરતા. મારા ઇન્ડિકેટરને જોઈને તમે તમારો બેઝ ચેન્જ નહીં કરતા. તમે માર્કેટને ઇનફ ટાઈમ આપેલો છે, તમે ટેકનિકલ શીખવામાં ઘણો ટાઈમ આપેલો છે. માર્કેટમાં તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ છે અને થિયોરેટિકલ એક્સપિરિયન્સ પણ છે. તમે વર્ષોથી જે ઇન્ડિકેટરને ફોલો કરો છો એના પર જ તમારે થોડીક મહેનત કરીને ચાલવાની જરૂર છે. એટલે મારા ઇન્ડિકેટરને જોઈને જો તમને એવું લાગે કે ભાઈ હું વર્ષોથી RSI ફોલો કરું છું, કુનાલજીએ કીધું છે કે હવે મારે કોઈ XYZ ઇન્ડિકેટર ફોલો કરવાનું છે, તો RSIને ભૂલીને XYZ ઇન્ડિકેટરને ફોલો કરીશ, એ તમારે નથી કરવાનું. તમારા એક્સપિરિયન્સનો તમારે યુઝ કરવાનો છે અને તમે જે બેઝ બનાવેલો છે એ જ ઇન્ડિકેટર પર તમારે આગળનો ટ્રેડિંગ પ્લાન કરવાનો છે. નાવ મારા ઇન્ડિકેટરની વાત કરું તો એવા ઘણા ઇન્ડિકેટર્સ છે. મેં મારી જાત માટે ખુદના ઇન્ડિકેટર પણ બનાવેલા છે જે મને માર્કેટમાં મોમેન્ટમ છે કે નથી એ બતાવે છે. બટ બેઝિક ઇન્ડિકેટરની વાત કરી લો જે તમે એઝ અ રેફરન્સ યુઝ કરી શકો છો. તમારા બેઝ ઇન્ડિકેટરને તમે ચેન્જ નહીં કરતા. સો હું સુપર ટ્રેન્ડ ફોલો કરું છું. સુપર ટ્રેન્ડ એટલે કે 21/2 એટલે કે 21 ATR અને 2 મલ્ટીપ્લાય, અને હું ફોલો કરું છું. એની સાથે સાથે હું RSIને ફોલો કરું છું. લખવું હોય તો લખી શકો છો, નોટ ડાઉન કરવું તો નોટ ડાઉન કરી શકો છો, વિડીયો લેવો હોય તો વિડીયો લઈ શકો છો. સુપર ટ્રેન્ડ 21/2 પોઝિટિવ ક્રોસ ઓવર સાથે સાથે RSI 1450નું પોઝિટિવ ક્રોસ ઓવર, આ મારું નોર્મલ સેટઅપ હોય છે. અગેન હું કહી દઉં છું તમને, અને ધીસ વર્ક્સ પરફેક્ટ જો તમે ઓપ્શન ટ્રેડિંગમાં કોઈ સ્ટ્રેટેજી સાથે ટ્રેડ કરવા માગતા હોય, કોઈ સ્ટોક સ્પેસિફિક લેવલ પર ટ્રેડ કરવા માગતા હોય તો. અગેન હું રિપીટ કરી દઈશ, સુપર ટ્રેન્ડ 21/2 પોઝિટિવ ક્રોસ ઓવર સાથે સાથે RSI 1450 લેવલને ક્રોસ કરે છે, એટલે કે બંને ક્રોસ સાથે થવા જોઈએ. ત્યારે તમને જે લેવલ મળશે, જે ટ્રેન્ડ મળશે એ તમને સ્ટ્રોંગ ટ્રેન્ડ મળવાના ચાન્સીસ છે. સો આ સેટઅપ છે જે હું નોર્મલી ફોલો કરું છું માર્કેટમાં. અને આના પછીના મેં જાતે એક કોડર છું, પાયથન છે, પાઇન છે, VBA, AFL ઘણું બધું આવડે છે, તો મેં જાતે મારા ઇન્ડિકેટર બનાવેલા છે. ઓકે, નેક્સ્ટ કોઈ સવાલ? નહીં. ઓકે, તો સર હવે માર્કેટ આપણે વાત કરતા હોઈએ, એક કમ્યુનિટી છે જે માર્કેટમાં ઇન્વોલ્વડ છે એની સાથે વાત કરતા હોઈએ, તો હવે આગળ માર્કેટમાં શું થશે?
આ સવાલનો જવાબ તો લેવો જ જોઈએ. તો આજે આપણે 27 તારીખે મળેલા છીએ, તો આવતા અઠવાડિયાનો આઉટલુક પણ સાથે મને એવું લાગે છે કે મહેસાણાના લોકો આવ્યા છે તો એમને આપવો જોઈએ આપણે. બહુ બધું થઈ રહ્યું છે સર. ફરી એકવાર આપણે લોંગ વીકેન્ડમાંથી બહાર આવી રહ્યા છીએ, તો સોમવાર માટે આવતા અઠવાડિયા માટે શું અત્યારે ફોકસ? કેમ કે સર ઓબ્વિયસલી રેગ્યુલરલી માર્કેટ માટે તો અમે ચર્ચા કરતા જોઈએ, લેવલ સ્પેસિફિક બધી વાતો કરતા હોઈએ છીએ. એક બ્રોડ બેઝ, ઓબ્વિયસલી આપણે કંઈ ટાર્ગેટ સ્ટોપ લોસની વાત નથી કરી રહ્યા, એક બ્રોડ બેઝ રેન્જની વાત સર ઓબ્વિયસલી કરી દઈએ. ના અહીંયા 2 સવાલ હું તમને પૂછું છું. સૌથી પહેલો, શું આ ઓપ્શન ટ્રેડિંગને લઈને છે કે પછી આ ઇન્વેસ્ટમેન્ટને લઈને છે? આપણે એક ઇન જનરલ રેન્જ આપી દઈએ કે જેથી એક આપણે કેમ બધા મિત્રો મળ્યા હોય તો શું લાગે છે આજકાલ શું ચાલી રહ્યું છે, એવા ટાઈપનો સવાલ છે સર. એટલે કંઈ બહુ પ્રોપર ટેકનિકલ નથી જવું, પણ આ એક બ્રોડ બેઝ રેન્જ બતાવીએ કે ભાઈ શું થઈ રહ્યું છે અત્યારે માર્કેટમાં. વેલ, માર્કેટ અત્યારે એક સાઇડવેઝ મોમેન્ટમમાં છે. એટલે તમે તેને ટોક્સિક શું કહીએ આપણે, પર્ટિક્યુલર વર્ડ ગુજરાતીમાં મને યાદ નથી આવતો. ડિટોક્સ થઈ રહ્યું છે. હા, ડિટોક્સ પર્ટિક્યુલરલી માર્કેટ અત્યારે આ ફેઝમાં ચાલી રહ્યું છે. ઓકે, ટોટલી સાઇડવેઝ માર્કેટ છે. નીચે ટ્રેડિંગ રેન્જની વાત કહું તો 23,000થી લઈને 23,500 અને ઉપલા મથાળે 24,500થી લઈને 24,600 આ જ રેન્જની વચ્ચે માર્કેટ ટ્રેડ કરે છે. અને મને યાદ છે લાસ્ટ દિવાળી પર જ્યારે મને સવાલ પૂછવામાં આવ્યો હતો કે માર્કેટ તમને કેટલું લાગે છે, તો મેં 24,000 સુધીના પણ લેવલ કહી દીધા હતા. એટલે લોકો કોઈ ક્વેશ્ચન કરતા હતા કે ખરેખર 24 આવશે? મેં કીધું મને લાગે છે એટલે આવશે. એટલે 23,000થી લઈને 23,500 અને ઉપરમાં 24,500 24,600 એટલે કે 1,000થી લઈને 1,500 પોઈન્ટની મોમેન્ટમમાં તમારું માર્કેટ ત્યાં ટ્રેડ કરતું રહેશે. નાઉ માર્કેટ ટોટલી સાઇડવેઝ છે. માર્કેટ ટોટલી સાઇડવેઝ છે. સૌથી મોટો સવાલ એ જ આવે છે કે આ સાઇડવેઝ માર્કેટમાં કરવું શું? રાઈટ. નાઉ મારા કરતાં વધારે નોલેજ તમને છે કેમ કે તમે એકચ્યુઅલી માર્કેટમાં ટ્રેડ કરો છો. તો હું એક સવાલ હું તમને પૂછીશ, માર્કેટ 10માંથી કેટલી વખત સાઇડવેઝ હોય છે? માર્કેટ 10માંથી કેટલી વખત સાઇડવેઝ હોય છે? છે કોઈ જવાબ કોઈ પાસે? નથી. હા સર છે. હા બોલો સર. 7. પરફેક્ટ. અને કહેવાય માર્કેટનો એક્સપિરિયન્સ. 100%. 7 વખત હોય છે, બરાબર છે? હા કે તાળીઓ. ના? પહેલા તો એક વખત સર માટે તાળીઓ. યસ સર. નાવ હું તમને અહીંયા કોઈ સ્ટ્રેટેજી નહીં બતાવું, પણ તમને એક અરીસો બતાવવા માંગુ છું. માર્કેટ 10માંથી 7 વખત છે એમનો એક્સપિરિયન્સ બોલે છે અને હકીકત પણ આ છે. છતાં પણ 10 વખત આપણે ટ્રાય કરીએ છીએ કે ભાઈ બુલિશ બ્રેકઆઉટ મળ્યું કે નથી મળ્યું, બિયરિશ બ્રેકઆઉટ મળ્યું કે નથી મળ્યું, અને સાઇડવેઝ માર્કેટમાં પણ બુલિશ અને બિયરિશ બ્રેકઆઉટના ચક્કરમાં કે ચક્રવ્યૂહમાં ફસાયા પછી હંમેશા આપણે લોસના લેવલ પર રડતા હોઈએ છીએ. તો જ્યારે ખબર છે કે 10માંથી 7 વખત માર્કેટ સાઇડવેઝમાં હોય છે, છતાં પણ આપણે બ્રેકઆઉટ કે બ્રેકડાઉનના ચક્કરમાં કેમ ફસાઈએ છીએ? અને તમે નહીં માનો, સૌથી સેફેસ્ટ માર્કેટ જે હોય છે ને એ સાઇડવેઝ માર્કેટ હોય છે. અને તમને ખબર છે કે 7 વખત માર્કેટ સાઇડવેઝમાં હોય છે, તો પછી આ સાઇડવેઝ માર્કેટની ઓપોર્ચ્યુનિટીઝ આપણે કેમ ના ઉઠાવવી જોઈએ? બહુ સરસ રીતે સરે સમજાવ્યું છે. તો આ સાથે જ હવે આપણે કાર્યક્રમના હાજી તાળીઓ પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ થેન્ક યુ. કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. આ પેનલ હું પૂરી કરું એ પહેલા મહેસાણા મજા આવી? હવે જો અવાજ તમે સર, હવે અવાજ. જ્યાં ઓપ્શન ટ્રેડિંગનો સવાલ આવે ત્યાં જવાબ આવે જ આવે. ભાઈ કાર્યક્રમમાં મજા આવી તમને? આવા કાર્યક્રમો મહેસાણામાં ક્યારેય થયા હોય તો તમે કહેજો, પણ આવો કાર્યક્રમ ફરી એકવાર થવો જોઈએ. ફરી એકવાર થવો જોઈએ, રાઈટ? હજુ બીજું કંઈક તમને જાણવું સમજવું છે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ. અમે મળતા રહીશું તમને. આજે તો આવ્યા મહેસાણામાં, મુંબઈથી સ્પેશિયલી ગુજરાતની ટીમ પણ અહીંયા છે, ચોઇસની ન્યૂઝ કેપિટલ માર્કેટની ટીમ આવી છે. અમે પહેલી વખત ગ્રાઉન્ડ પર ઉતર્યા છીએ, તો આવા કાર્યક્રમો કરતા રહીશું. ધરપત રાખજો, પણ તમે પણ એન્થુઝિયાઝમ લઈને હવે નેક્સ્ટ ટાઈમ આવજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને આપને પણ ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમારી સાથે અહીંયા પધાર્યા. ઓવર ટુ યુ યોમિક. જી જી પ્લીઝ સર પ્લીઝ. દોસ્તો, આ કાર્યક્રમની સૌથી વધારે મજા ત્યારે જ આવે જ્યારે તમે તમારી જાતને એક્સપ્લોર કરો અને તમે સામેથી સવાલ કરો. કેમ કે તમારા સવાલનો બેનિફિટ
બીજા લોકોને પણ મળે છે. Right. અને સૌથી સારામાં સારું કર્મ એ જ છે કે આપણા કર્મના લીધે બીજા લોકોને પણ ફાયદો થાય છે પોઝિટિવ વેમાં. થેન્ક યુ. જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ દર્શક મિત્રો, એક વખત. મહેસાણા થેન્ક યુ.